કે આવી પરિસ્થિતિમાં જયારે બાળક જન્મે ને હોઠ નાક તાળવું કશું જોઈએ જ નહીં ને કપાળ આમ હોય. ઘણા ડોક્ટર તો એવી સલાહ આપી કે ભાઈ આને ઇન્જેક્શન મારી શાંત કરી દો, તમે જિંદગીભર દુઃખી ન થાય ને એ દુઃખી ન થાય, નહીં તો બે જિંદગીભર દુઃખી થશે. કારણ કે અમને તો આના ચિહ્નો એવા દેખાય છે. આજના ઇન્ટરવ્યુની શરૂઆત ગુજરાતી ભાષાના એક શેરથી કરવી છે કે કંઈ કેટલી કરી તે ફરિયાદ, શું થયું વહાલા, હજી સમય છે, અહોભાવ વ્યક્ત કર. ઈશ્વરે જે પરિસ્થિતિ આપી હોય એમાં સતત આપણે ફરિયાદો કરતા હોય કે મારી પાસે આ નથી, મારા મમ્મી પપ્પા મને આ નથી લઈ દેતા, મને આવી પરિસ્થિતિમાં ઈશ્વરે જન્મ આપ્યો તો હું વધારે સારું કરી શકે. પણ આ બધી ફરિયાદો કરવાથી શું થાય છે? હજી આપણી પાસે સમય છે કે ઈશ્વરે જે આપ્યું છે એનો અહોભાવ વ્યક્ત કરવો જોઈએ. અને આ શેર અત્યારે હું એટલા માટે બોલી રહ્યો છું કેમ કે અવર રાજકોટનું સદભાગ્ય છે કે એક એવા વ્યક્તિ અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે જેને એટલી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે અને ક્યારેય ઈશ્વરને ફરિયાદ નથી કરી, પણ ઈશ્વરે જે આપ્યું છે એનો સદુપયોગ કરી અને કેટલું બધું મેળવ્યું છે ને એનું લિસ્ટ અત્યારે મારી પાસે છે. મારે એમના ઇન્ટ્રોનો એક અલગ એપિસોડ થાય એટલી સિદ્ધિઓ છે એ એમના નામે છે. 2011માં જેમને રાષ્ટ્રપતિ પુરસ્કાર બાલશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ જ દિવસ સુધીમાં 118થી વધુ એવોર્ડ, મેડલ અને માનપત્ર જેઓ મેળવી ચૂક્યા છે. જીસેટ, યુજીસી, નેટ જેવી પરીક્ષાઓને પ્રથમ પ્રયાસમાં જેઓ પાસ કરી ચૂક્યા છે. અને અત્યારના જે સૌથી 1 મહિના પહેલાના સમાચાર છે કે જીપીએસસીની ક્લાસ 2ની પરીક્ષા પણ તેઓ પ્રથમ પ્રયાસમાં, ઇન્ટરવ્યુ પણ પ્રથમ પ્રયાસમાં ક્રેક કરી ચૂક્યા છે. સોમનાથ યુનિવર્સિટીમાં યોગ વિષયમાં જેમને ડિપ્લોમા કર્યું છે. ગાયન એટલે કે વોકલ, વાદન અને ઓર્ગન, આ બધા વિષયોમાં જેઓ વિશારદ થઈ ચૂક્યા છે. અને 23 વર્ષની જેમની ઉંમર છે અને હવે જેઓ સંસ્કૃતના ભાવિ પ્રોફેસર, એટલે કે માત્ર પોસ્ટિંગ જ બાકી છે અને સંસ્કૃત વિષય હવે જેઓ ભણાવશે. અને માનવીય જીવનમાં સમસ્યાઓના નિરાકરણમાં ભગવદ્ ગીતા કઈ રીતે ઉપયોગી છે આ વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે જેઓ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. એવા કહેવાય ને કે જે લોકો ફરિયાદ કરે ને કે મારે જીવનમાં હું કશું કરી શકતો નથી અને એના માટે ઈશ્વરને ફરિયાદો કરતા હોય, એવા તમામ વ્યક્તિઓ માટે ગુરુ સમાન વ્યક્તિ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ઉત્તમ જીતેન્દ્રભાઈ મારુ કે જેઓ રાજકોટના છે. ખૂબ ખૂબ સ્વાગત છે ઉત્તમભાઈ આપનું અવર રાજકોટમાં. નમસ્કાર, અવર રાજકોટમાં આપનું સ્વાગત છે. હું ઉત્તમ મારુ. મારા ઇન્ટરવ્યૂ પ્રારંભ આ ઇકબાલના એક શેરથી કરું कि खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रज़ा क्या है. આપનો ભાગ્ય વિધાતા આપ પોતે જ છે. પુરુષાર્થ કરો તો ભગવાન ચોક્કસ પ્રસાદ આપશે જ. આપ સૌને મારા વંદન. જી. અને ઉત્તમભાઈની સાથે સાથે એમનું ઘડતર કરવામાં જેમનો સિંહ ફાળો છે એવા એમના દાદા કુંવરજીભાઈ મારું અત્યારે અવર રાજકોટમાં. દાદા સ્વાગત છે આપનું. સૌથી પહેલો પ્રશ્ન, અને આજનો ઇન્ટરવ્યુ જે દર્શકો નિહાળે છે એના માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહે, એના માટે વાતની શરૂઆત દાદા અહીંયાથી કરવી છે કે આપના પરિવારમાં ઉત્તમભાઈનું આગમન થયું ઈશ્વરની ઈચ્છાથી, એ પરિસ્થિતિઓ કેવી હતી? કે આગમન થયું ત્યારે તો કપરી પરિસ્થિતિ હતી. જી. એટલે કારણ કે આવી પરિસ્થિતિમાં જ્યારે બાળક જન્મે ને હોઠ નાક તાળવું કશું જોઈએ જ નહીં અને કપાળ આમ હોય, ડૉક્ટર બધા એમ કહે કે ભાઈ આને બેમાંથી કે મગજ જ કામ નથી કરતું. ઘણા ડૉક્ટર તો એવી સલાહ આપી કે ભાઈ આને ઇન્જેક્શન મારી શાંત કરી દો, એટલે તમે જિંદગીભર દુઃખી ન થાય ને એ દુઃખી ન થાય, નહીં તો બે જિંદગીભર દુઃખી થશે. કારણ કે અમને તો આના ચિહ્નો એવા દેખાય છે. બરાબર. પછી મેં ડૉક્ટરોને કીધું સાહેબ તમારી વાત સાચી છે અને તમે સાચા છો, અને તમે કારણ કે સાચા કેટલા છો, 2 પુસ્તકોની વચ્ચે ભણેલા, તમને જે એમાંથી જે જ્ઞાન મળેલું એમાં તમે સાચા છો, પણ ઈશ્વરથી આ જગતમાં કોઈ મોટો છે નહીં. આનું અમે સારી રીતે સિંચન કરશું, એને રાખશું, સાચવશું અને કંઈક બનતા પ્રયત્નો કરશું અને એમાં કુદરત કંઈક મદદ કરશે. બરાબર. એટલે એ બધી કરતા ગયા. એટલે અત્યારે એનું આ પરિણામ આવ્યું છે. બધા
ઘરના એ સાથે મળીને બધાય પ્રયત્ન કરે, પોતપોતાની રીતે બધાય પ્રયત્ન કરવા માંડ્યા. એટલે અત્યારે તે જીપીએસસી પાસ કરી અને અત્યારે ક્લાસ 2 ઓફિસર થયો છે. દાદા, તમને સાથે ઇન્ટરવ્યુમાં અમે એટલે જ બેસાડ્યા છે કે મોટે ભાગે તમે એમની જે ડેઇલી લાઈફથી એ પરિચિત હોય, તમે પણ સંઘર્ષના સાથી છો. તો હવે દર્શકોને છે ને આપણે એ સમજાવવું છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં પણ એમને જે આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, હવે મને જે ડેટા મળ્યો છે એમાં મેં એવું સાંભળ્યું છે કે અત્યારે એમનો જે વિષય છે એ પણ ભગવદ્ ગીતા ઉપરનો છે. પોતે સંસ્કૃતના પ્રોફેસર પણ હવે થવા જઈ રહ્યા છે, તો અને ઉપનિષદોનો પણ એમને એટલો અભ્યાસ છે. તો તમે ઉત્તમભાઈને એ બધા પ્રશ્નો પૂછો એમના વિષયો રિલેટેડ, કે એનું જે નોલેજ છે એ આપણે દર્શકોને બતાવીએ. એને અમે તો શું કરીએ, કોઈ પણ જગ્યાએ મોટિવેશનમાં જાય, જી, કોઈ સ્કૂલમાં જાય, કોઈ કોલેજમાં જાય, હમ, કોઈ યુનિવર્સિટીમાં જાય, કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં જાય, હમ, કોઈ બીજી જગ્યાએ જાય. હમ, લગભગ સ્કૂલોમાં વધારે જતા હોય, હાઈસ્કૂલમાં જતા હોય, જી, કોલેજોમાં જતા હોય. હમ, અમે ઓડિયન્સમાંથી જ પૂછવાનું કંઈક, બરાબર, કે ઓડિયન્સને કંઈક તમે ભગવદ્ ગીતામાં ઠીક પડે એ પૂછી લે. હમ, કાં બુકો આપી કે ભાઈ તમે તમારે ખાલી નંબર બોલવાનો 18-5, હમ, 18-5 એટલે 18 માંથી એનો 5મો શ્લોક, બરાબર, 17 માંથી એનો બીજો શ્લોક, હમ, પછી બીજા અધ્યાયનો 35મો શ્લોક. આવી રીતે તમે પૂછો તરત જવાબ દેતો આવે. બરાબર, એ તમને એ વારે ન લાગે. એ પૂછી પછી પણ કોઈ પણ શ્લોકનો પહેલો શબ્દ પૂછવાનો. હમ, હમ, તમે પહેલો શબ્દ પૂછો ને એટલે તમને કહી દે કે 18મા અધ્યાયનો 5મો શ્લોક છે, હમ, કે 17મા અધ્યાયનો 35મો શ્લોક છે. જી, એ તરત તમને કહી દે તરત. પછી આખી ગીતાજીમાંથી એક શબ્દ તમે પૂછો, ખાલી હમ, શબ્દ જ, ખાલી વચ્ચે કોઈ પણ જગ્યાએ બરાબર, શબ્દ ઉપરથી તમને આખો શ્લોક કહી દે. એ એમ કહી દે આટલામાં અધ્યાયમાં આટલો શ્લોક, આટલામું ચરણ, હમ, અને આ ચરણમાં આટલામો શબ્દ તમે પૂછો. હમ, એટલે આટલી એની મેમરી એકદમ સાફ, અને પછી વારે ન લાગે. એટલે અમે પોતે વિચાર કરીએ છીએ કે આની આટલી મેમરી કેમ થઈ, એમ હમ, એનું કારણ શું. પછી હું એકવાર વિચાર કરતો હતો બેઠો બેઠો, જી, મેં તો આનું કારણ શું કીધું, હમ, કારણ તો આમાં કંઈક તો હોવું જોઈએ, નહીં તો આટલું બધું ન થાય. 100%, પછી એકવાર વિચાર આવ્યો કે ભાઈ કોઈ પણ મેમરી કાર્ડ હોય હમ, એમાં તમે ઓડિયો નાખો ને, પિક્ચર તો 2 થી 3 સમાય, હમ, પણ તમે એમાં ઓલા વિડીયો નાખો તો 2 થી 3 સમાય, હમ, પણ ઓડિયો નાખો ને તો કબાટોના કબાટો સમાય. સમય, એટલે આને ઓડિયો છે, વિડીયો છે નહીં. હમ, એટલે આને જેટલું તમે નાખો ને, અને આપવાનો ટૂંકો પડે, જી, અને કારણ કે જેટલું આપો એટલું. નહીં તો ગીતાજી, બધા ઉપનિષદો, એને યોગ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર, બ્રહ્મ સૂત્ર, અષ્ટાધ્યાય, પાણીનીના 4000 સૂત્રો છે. હમ, પાણીનીના 4000 સૂત્રો તમે ગમે એ પૂછો તો તમને કહી દે કે આટલામાં અધ્યાયમાં, આટલા પાદમાં આટલામું સૂત્ર છે. હમ, પાછું તમે જે સૂત્ર બોલો ને ત્યાંથી બોલવાનું ચાલુ કરી દેતા, નીચે આખો ઠેઠ સુધીના, વાહ. વચ્ચેથી તમે બોલો તોય. તો આપણે ઉત્તમભાઈ પાસેથી પહેલા તો ઉત્તમભાઈ, સંસ્કૃત વિષય જ કેમ તમે પસંદ કર્યો? બાળપણથી, કારણ કે શોખ હોય એટલે બધા શીખડાવવાનું હોય, શ્લોકો, મંત્રોચ્ચાર, પછી સ્તોત્રો, કેટલાક સંસ્કૃતના ગીતો, એ બાળપણથી આપણે શીખવું જોઈએ, એવું છે. જી, ભગવદ્ ગીતાનો તમને સૌથી મનપસંદ કોઈ શ્લોક હોય એવો એક સંભળાવો. ઓમ નિર્માણ મોહાજિત સંગદોષાદધ્યાત્મ નિત્યા વિનિવૃત્તકામાઃ દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર્ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયમ તત. વાહ. આ 15મા અધ્યાયનો 5મો શ્લોક છે. જી, આમાંથી શું શીખવા મળે છે આપણને? એમાંથી એવું કહે છે કે જે માન મોહન નષ્ટ થઈ ચૂક્યા છે, આસક્તિ નષ્ટ થઈ ચૂક્યા છે, અધ્યાત્મ નિત્ય એટલે નિત્ય અધ્યાત્મમાં જ પડેલા છે, અને કામથી નિવૃત્ત થયેલા છે, સુખ દુઃખોમાં દ્વંદ્વોથી પર છે, સુખ દુઃખના દ્વંદ્વોથી પર છે. પછી આવા જ્ઞાની મનુષ્ય પરમ પદને પામે છે, એવું કહે છે. જી, અને ઉત્તમભાઈ, ભગવદ્ ગીતાના જે બધા અધ્યાય છે એમાં એક અધ્યાય છે અર્જુન વિષાદ, કે જેમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પોતાની વ્યથા રજૂ કરે છે. તો એ અધ્યાયનો કોઈ શ્લોક જે તમને સીદંતિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવં સંસતે હસ્તાत् ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ. તો આમાં શું અર્જુન કઈ રીતે વ્યથા રજૂ કરે છે કૃષ્ણ? એટલે કે મારા ગાત્રો ઢીલા થઈ ગયા છે, મારા હાથમાંથી ગાંડું સરી જાય છે, પછી રોમાંચ અનુભવાય છે, હું ઊભો રહી શકાતો નથી,
તો આ ચામડી બળે છે, મન આજુબાજુ ભમી રહ્યું છે, હું ઊભો રહી શકાતો નથી, એવું કહે છે અર્જુન. વાહ. અને જે તમારો વિષય છે ઉત્તમભાઈ, કે સમસ્યાઓ જે માનવીય જીવનની બધી હોય એનું નિરાકરણ ભગવદ્ ગીતામાં જ છે, તો આ વિષય તમે કેમ પસંદ કર્યો? એમાં બધા સોલ્યુશન છે ભગવદ્ ગીતામાં, બધા સોલ્યુશન આવે એમ. જી. કારણ કે માનવીય સમસ્યામાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે જે સમસ્યાઓ છે ને દૂર કરવા માટે જ્ઞાન યોગ, ધ્યાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, પછી આત્મસંયમ, પછી અક્ષર બ્રહ્મ યોગ, એના વિશે ભગવાને બતાવ્યું છે 18 અધ્યાયમાં. જી. ઉત્તમભાઈ, જીપીએસસી ની ક્લાસ 2 તમે પરીક્ષા પાસ કરી, પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ, ધન્યવાદ. હવે અમને એ કહો કે કેટલા કલાક તમે આ બધી તૈયારી કઈ રીતે કરતા, કેટલું વાંચો તમે? 1 કલાક કે 2 કલાક કે 3 કલાક, જેટલી કલાક હોય એટલી સાંભળી શકું, વાંચીને સાંભળી શકું છું, એવું છે. જી. અને પણ હું વાંચી નથી શકતો, પણ સાંભળીને કરતી રહું છું. જી. અને માનો કે એ બધી તૈયારીમાં ક્યારેક તમે ઓછી તૈયારી કરો તો દાદા ખીજાય ખરા? ક્યારેક ન ખીજાય, એમ નાનો હતો ત્યાં ખીજાતું, હવે નથી. હા, શું કહેતા દાદા? જીપીએસસી પરીક્ષાની તૈયારી કર, હમણાં પરીક્ષા આવશે, એવું કહે છે. એમ, બરાબર. અને ઉત્તમભાઈ, જેમ કે આ ભણવાનો વિષય તો તમારો છે એ તો સમજાયું, તો પછી આ તબલા, ગાયન, ઓર્ગન આ બધામાં તમે વિશારદ કર્યું છે, તો એ રસ ક્યારથી તમને પડ્યો એમાં? રસ બાળપણથી પડ્યો, કારણ કે બાળપણથી કેસેટ સંભળાવતો સંગીતનું. પછી મારા ગુરુ છે અનવરભાઈ હાજી, એની પાસે ગાયન શીખો, હજી તો શીખું છું પણ સમય નથી મળતું. મિલનભાઈ વ્યાસ અને શૈલેષભાઈ પંડ્યા પાસે ઓર્ગન, કીબોર્ડ શીખું છું. પેલા રમણીકભાઈ પાસે તબલા શીખતા, ભાર્ગવભાઈ પાસે તબલા શીખતા, ડ્રમ્સ અને ગિટાર એ કપિલભાઈ ચૌધરી પાસે શીખા. બધું શીખો, હવે છોકરાને શીખડાવતો રહું. તમે પોતે પણ તમને બધાને જણાવી દઉં કે પોતે પણ ઉત્તમ સંગીત વિદ્યાલયના નામથી હવે ઉત્તમભાઈ પણ બીજા એમના શિષ્યોને આવી રીતે શીખડાવે છે. ઉત્તમભાઈ, તમારા ફેવરિટ સિંગર કોણ? બધા, કિશોર કુમાર, મોહમ્મદ રફી. તો મોહમ્મદ રફીનું કોઈ ગીત અમને સંભળાવી શકશો? ઓ निगाहों में जादू चलाना, मेरी जान सीखा है तुमने यहाँ से. हो मेरे दिल कदम भाग गए, मेरी क्या थी इसने खता, मुझे जिसने तड़पा दिया, यही थी वो जालिम अदा, यही थी वो जालिम अदा. राजा की बातें, मजनू के किस्से अलग तो नहीं है मेरी दास्तां से. निगाहों में जादू चलाना, मेरी जान सीखा है तुमने जहाँ से. વાહ 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 વાહ, ખૂબ સરસ ઉત્તમભાઈ, બહુ સરસ તમે ગાઓ છો. અને ઉત્તમભાઈ, આજે અમે તો જેમ કે બોલતા હોય, હું એન્કર છું તો અમારે તો બધું આમ જોવું પડે અને ઘણી વાર એવું થાય કે આમ યાદ જ નથી રહેતું, તો આટલું બધું યાદ તમને કઈ રીતે રહી જાય? બાળપણથી મારા દાદાએ મહેનત કરી અને તૈયારી કરાવી મને. પછી કેટલાક ગુરુ, શિક્ષક, શિક્ષિકાઓએ એને પણ તૈયારી કરાવી. પેલા ભણતો ત્યારે બાલાજી સ્કૂલમાં ભણતો, પહેલેથી 3જા ધોરણ સુધી. પછી 4થે થી 10મા સુધી સિંહારમાં મેં અભ્યાસ કર્યું. 11-12 કણશીજીમાં અભ્યાસ કર્યું. પછી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં
BA કર્યું સંસ્કૃત વિષયની અંદર જી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત ભવનમાં મેં MA કર્યું. MA એટલે અનુસ્નાતક, BA એટલે સ્નાતક. જી પછી હવે હાલમાં સૌરાષ્ટ્ર સંસ્કૃત યુનિવર્સિટીમાં હું PhD કરું છું. અને તમે કીધું એ પ્રમાણે માનવીય સમસ્યાઓ કે નિર્મૂલન में શ્રીમદ ભગવદ્ ગીતા કા યોગદાન એ વિષયમાં હાલમાં PhD કરું છું. એવી રીતે બહાર પણ જે એવું બધું કરતો રહું છું, એવી રીતે એટલા માટે યાદ છે. વારંવાર સાંભળીને પાકું કરતો રહું ને એટલે બધું યાદ રહે એવું છે. અને તમે આટલું બધું સરસ રજૂઆત કરતા હોય તો જ્યાં પણ કાર્યક્રમમાં ગયા હોય તો એ બધાને પણ ખૂબ મજા આવતી હોય. તમારે તો બહુ મોટા મોટા માણસોને પણ મળવાનું થતું હોય. તમે વડાપ્રધાન આપણા છે નરેન્દ્રભાઈ મોદી, એમને મળ્યા છો? હા, એને એવોર્ડ આપ્યો, પછી એને આશીર્વાદ આપ્યા, ખૂબ સરસ તૈયારી કરો એમ. પછી ક્યાંક રામદેવજી મહારાજે આપ્યું, પછી વિજયભાઈ રૂપાણી આપ્યું. અત્યારે વિજયભાઈ રૂપાણી વયા ગયા, જી એને એવોર્ડ આપ્યું. જી ડૉક્ટર સ્વામી છે, સ્વામીના સમુદાય અક્ષર પુરુષોત્તમના, જી એને પણ સન્માન કરે આજે. પછી રામકૃષ્ણ મઠના કેટલાક સંતો, વજુભાઈ વાળા, પછી આપણા કલાકાર છે પંકજ ઉદાસ, એને પણ સન્માન કર્યા છે. જી. અને ઉત્તમભાઈ, તમે આ બધું જે શીખ્યા છો એમાં તમે એક ગાયનની વાત કરી, વોકલની. હા. પછી તબલાના જે તાલ હોય એ કેટલા પ્રકારના, કેવી રીતનું હોય એમાં અમને થોડું સંભળાવો. 25 તાલ છે. બરાબર છે. ધીન ના ધીન ધીન ના 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 ધીન. આ તાલ, કોઈ પણ તાલ પૂછો ને ત્યાં ખબર પડી જાય. વાહ. અને નોટેશન જે હોય છે કોઈ પણ ગીતના, હા, એ પણ તમને ખ્યાલ આવી જાય? કોઈ પણ ગીત હોય તો સા ગ ગ રે રે સા ગ પમ ગ રે રે પ પ ધા પ ગ રે સા રે પ ગ રે સા સા સા. વાહ ઉત્તમભાઈ, વાહ. અને તબલાના તાલના બધા નામ અમને જણાવો કે કેટલા કેટલા તાલ છે? 25. જી દાદરા, હિંચ, અર્ધ હિંચ, ખેમટા, કહેરવા, રૂપક, તેવરા, ધુમાલી, કવ્વાલી, જપતાલ, સુરતાલ, એકતાલ, ત્રિતાલ, અડધા, પંજાબી, ટપ્પા, ચૌતાલ, આડા ચૌતાલ, ધમાર, દીપચંદી, ઝુમરા, તિલવાળા, સવારી, છોટા સવારી અને ગજજંપા. ધા દિન્ના ધા તિન્ના ધા દિન્ના ધા તિન્ના. હિંચ ધીન તક તક તિન તક તક ધીન તક તક તિન તક તક. પછી અર્ધ હિંચ ધીન તક ધા ધીન તક ધા ધીન તક ધા ધીન તક ધા. ખેમટા ધાગ દિન્ના ગેના ધાગ તિન્ના કેના ધાગ દિન્ના ગેના ધાગ તિન્ના કેના. કહેરવા ધાગે ન તિનક દિન્ના ધાગે ન તિનક દિન્ના. રૂપક તિન તિન્ના દિન્ના દિન્ના. તેવરા ધાદિન તા તિટકત ગદિગન ધાદિન તા તિટકત ગદિગન. ધુમાલી ધાદિન દા તિંત્રક દિન ધાગે તિરકટ ધાદિન દા તિંત્રક દિન ધાગે તિરકટ. પછી કવાલી ધા તિરકટ ધાદિન તા તિરકટ ધાદિન ધા તિરકટ ધાદિન તા તિરકટ ધાદિન. જપતાલ ધીન ના ધીન ધીન ના તિન ના ધીન ધીન ના. સુરતાલ ધા ધા દિન તા કિટ ધા તિટ કત ગદી ગન ધા ધા દિન તા કિટ ધા તિટ કત ગદી ગન. એકતાલ ધીન ધીન ધાગે તિરકટ તુમના કત્તા ધાગે તિરકટ ધીનના ધીન ધીન ધાગે તિરકટ તુમના કત્તા ધાગે તિરકટ ધીનના. વાહ. આવા ઘણા બધા તાલો છે એના જી, બોલ. જી, વાહ વાહ વાહ, ખૂબ સરસ. અને તમે ભગવદ્ ગીતા સિવાય બીજા કયા પુસ્તકોનું તમે સાંભળેલા છે? ઉપનિષદ હોય, યોગ સૂત્ર હોય, નારદ ભક્તિ સૂત્ર હોય, બ્રહ્મસૂત્ર હોય, પાણીના અષ્ટાધ્યાયના 4,000 સૂત્ર હોય અને કેટલાક સ્તોત્રો પણ હોય, એ સાંભળેલો છું. અને કેટલાક મંત્ર છે, કેટલાક યજ્ઞના મંત્ર હોય, કેટલાક પૂજનના શ્લોકો હોય. આવા બધા શ્લોકો સ્તોત્રો મેં કંઠસ્થ કરેલા છે. ઓમ શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં 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 કુર્યાત. જ્ઞેયઃ સદા સવિતુમण्डलमध्यवर्ती નારાયણસ્ય રસિજાસન સન્નિવિષ્ટઃ
केयूरवाङ्मकुलकुण्डलवाङ्किरीटी हारी हिरण्मय वपुधृत शंख चक्र. આ બધા પૂજન કરતા હોય એના પણ કેટલા ઘણા બધા શ્લોકો છે. વરકન્યાને શ્રીફળ આપते ત્યારે મંગલાષ્ટક બોલે છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા क्षिप्रावेत्रवती माशुर नदी ख्याता गया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता कुर्वन्तु मे मंगलम. शक्रादय स्तुति. ओम ह्रीं ऋषिरुवाच शक्रादय सुरगणा निहतेति वीर्ये तस्मिन् दुरात्मनि सुरारिबले च देव्या तान्तुष्टो प्रणति नम्रशिरोधरां सा वाग्विप्रहर्षफुलकोद्गमचारुदेहा देव्या यया ततमिदं जगदात्मशक्त्या निशेषदेवगणशक्तिसमूहमूर्त्या तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नतास्म विदधातु शुभानिशानः. यस्या प्रभावमतुलं भगवान् अनन्तो ब्रह्माहरश्च नहि वक्तुमलं बलं च सा चण्डिकाखिल जगत्परिपालनाय नाशाय चाशुभभयस्य मतिं करोतु. વાહ વાહ, ખૂબ સરસ. અને ઉત્તમભાઈ, તમે માનો કે આ જે બધું તમને ગાવાનો પણ જે શોખ છે, અભ્યાસ કર્યો છે તમે, તો તમે અમને એક ફિલ્મી ગીત સંભળાવ્યું, એ સિવાય બીજું તમને શું શું ગાવાનો શોખ છે? એક ભજન છે, બરાબર. પછી એક શ્રીનાથજીની ઝાંખી છે, બરાબર. પછી ગરબા છે, જી. લોકગીત છે, લગ્ન ગીત છે, બાળ ગીતો છે, ઘણા બધા ગીતો સાંભળી સાંભળીને કંઠસ્થ કરું છું. તમને ગમતું ભજન કયું કે જે સૌથી વધારે પ્રિય હોય? મેઘવાલો રખવાલો મૈયા, મેઘવાલો રખવાલો મૈયા, માખન નાહી ચુરાયો, માખન નાહી ચુરાયો, મેઘવાલો રખવાલો મૈયા. कौन कमी माखन की अपने जो मैं पर घर जाऊं, राज में तेरे चाहे जितनो खाऊं और खिलाऊं. चोर ना होवे लाल तिहारो, चोर ना होवे लाल तिहारो, काहे मन भरमायो, काहे मन भरमायो. તો ઉત્તમભાઈ, પેલું છે શ્રી સર્વનામ સ્થાનમ. શ્રી સર્વનામ સ્થાનમ ઈ છે 1-1-42, ઘણા 1-1-41 પણ કહે છે. અહીંયાથી બોલો. શ્રી સર્વનામ સ્થાનમ સુડનપુંસકસ્ય નવેતિ વિભાષા વિજ્ઞાનઃ સંપ્રસારણમ આદ્યन्तૌ ટકિતૌ મિદચોન્ત્યાत् પરઃ એચૈગ્રસ્વાદેશે ષષ્ઠી સ્થાને યોગા સ્થાનેन्तરતમઃ ઉદંડપદઃ અલોન્ત્યસ્ય નિત્ય આદેહ પરસ્ય અનેકાશિક સર્વસ્ય સ્થાનિવદાદેશો નલ્વિધૌ અચઃ પરસ્મિन् પૂર્વવિધૌ ન પદાन्तદ્વિર્વચન વરે જલોપસ્વર સવર્ણાનુસ્વાર દીર્ઘજશ્ચ વિધિષુ દ્વિર્વચનેચી અદર્શનમ લોપઃ. આવા બધા સૂત્રો છે. વાહ 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 વાહ. 4000 કન્ટિન્યુઅસ બોલી જાય. 4000 ક્રમવાર 4000 જેટલા સૂત્રો એમને. અને આવું સિક્વન્સ મારા પાસે છે, એમાંથી એક પણ ઉચ્ચારણમાં ભૂલ નથી અને સિક્વન્સમાં ભૂલ નથી. અને એમાં આજે 58મું સૂત્ર તો એનું ઉચ્ચારણ તો લગભગ મારે ને તમારે કરવું હોય તો આપણે 2 મહિના પ્રેક્ટિસ કરી તો ન થાય.
ઉત્તમભાઈ ને એટલી ઈશ્વરની કૃપા અને એમના દાદાની પણ એમાં સાથે અઘરામાં ઉત્તમ અઘરા સૂત્ર કયો છે? ટિગ્ધાનૈ દ્વયસજ દજ્ઞૈ માત્રટયપ ઠઠ્ઠૈ કંઈક વરપઃ હજી દાધર્તિ દર્ધર્તિ દર્ધર્ષિ બો ભૂત તે તીર્થલસ્યા પણી ફણત સંશયિષ્યજત કનિકજત કરિકજત ભવિદ્વત ભવિદ્યતો જવિદ્યુત તરિત્તત સરીસુપતમ બલિ વિજન મરિમુજ્યા ગની ગંધીતિ ચ અચતુર વિચતુર સુચતુર સ્ત્રી પુંસઘેન વદક્ષમા શામવાન સાક્ષિબ્જાલગો વસ્તીવ પદસ્તિવ નત્યંજીવ નાત્યંજીવ હતિવ સજ સંશેય સંશેય પુષાય સજ્યાય સત્યાય સજ્યસ જાતોક્ષ મહોક્ષ વિદ્યોક્ષો પશુન ગોષ્ઠ સ્વાહા. વાહ 4000 સૂત્રમાંથી તમે એક સૂત્ર બોલો ને એટલે અહીંયાથી કન્ટિન્યુઅસલી બોલવાનું ચાલુ કરી દે વાહ. ક્રમવાર. અને જ્યાંથી શરૂ કર્યું છે ત્યાંથી જ હા. પાછું એ બોલવાનું શરૂ કરે પાછું એટલે કેટલો ઊંધાઈ એમનો- બોલી દે, ઓહો એમાંથી ઊંધાઈ બોલી દે પાછું. કેટલો એમનો મેમરી પાવર. દાદા આટલા વર્ષ થયા જ્યારે તમે કીધું કે જ્યારે ઉત્તમભાઈનો જન્મ થયો ત્યારની કપરી પરિસ્થિતિઓ, અત્યારે તો જેમ આપણે જોઈએ છીએ કે આપણે બધાને સાંભળવાનું જ રહે, ઉત્તમભાઈ ખાલી બોલે તો સોસાયટીમાં એની જે આખી એક ઇમ્પેક્ટ છે, કેટલું અત્યારે તમને આમ ગર્વ મહેસૂસ થાય? મને તો આમ કારણ કે નાનપણથી ભેગો હોઉં ને એટલે બહુ કંઈ ન હોય, કારણ કે અમે બે શીખતા. એમ નહીં, લોકોનો જે આવો પ્રતિભાવ અને ઉત્તમભાઈ પ્રત્યેનો પ્રેમ તમે જુઓ કે આટલા મોટા માણસો છે, વિવિધ ક્ષેત્રના વિદ્વાનો એમને સાંભળે, ત્યારે તમારી મહેનત એમની સાથેની સાર્થક થઈ તો કેવો ગર્વ થાય? એટલે એમ થાય કે એક માનવ તરીકે જન્મ આપ્યો છે જી તો એને સાર્થક કર્યો. બરાબર. અને તમારી પાસેથી એક એ પણ જાણવું છે કે મેં જેમ પહેલા આપણે ઇન્ટરવ્યૂ શરૂ કર્યું એને પહેલા તમને વાત કરી કે મોટા ભાગનો વર્ગ તમને એવો જોવા મળે કે સંતાનો શું કરે છે, કાર્યક્ષેત્ર શું છે, સ્કૂલે જાય છે તો એમાં એને શું પ્રશ્નો છે, શું દ્વિધા છે, કાંઈ જ જોવામાં નથી આવતું. સંતાનો એનું કરતા હોય ને માવતર એનું કરતા હોય, તો એવા લોકોને તમે શું, આ ઉત્તમભાઈને ઘડતરમાં તમારો ભાગ છે તો શું તમે એમને કહેવા માંગો છો? એટલે હું તો ઘણા મને પૂછે ને, મને એમ કે તમે આને કેવી રીતે કર્યો, આને કેવી રીતે બનાવ્યો. મેં તો કાંઈ નથી, તમે લઈને હાલ્યા જાઓ, ખાલી એને શીખડાવતા જાઓ જેટલું આવડે એટલું. એ કાંઈ બીજા કોઈની હરકામણી ન કરાય કે આનો છોકરો આવો છે, નાનો છોકરો હારા તું તો બોગા જેવો, એને એમ કહેવાય જ નહીં. કારણ કે તમે એનામાં માઇનસ પોઈન્ટ નાખતા જાઓ છો ખોટા કારણ વગરના. તમારે એનામાં પ્લસ પોઈન્ટ નાખવા છે. જો આને કોઈક જુએ ને, મેં રસ્કો જતા હોય કે મંદિરે જતા હોય બજારમાં, એ કે લે આને શું થયું છે કે એ કે આ તો આવો છે બચારો જિંદગીભર, મેં દી આવો નથી, આને કેટલું આવડે તમને શું કામ કે એ જે માઇનસ પોઈન્ટ એના મગજમાંથી નીકળે ને તે પેલા આની તમે પ્લસ પોઈન્ટ કરતી હોય ને તો એના મગજમાં નીકળી જાય, હા લે એટલું બધું આવડે છે પોઝિટિવ. પછી એનામાંથી આખું પોઝિટિવ નહીં, અને એ પોઝિટિવ આને અને અને જબરી અસર કરે. વાહ. ઓલું શું છે ને નેગેટિવ અસર કરે. નેગેટિવ પાસે હું બેસાડું નહીં એને. જી જગ્યાએ ને નેગેટિવ નથી આવડતી અને ગાળ પણ નથી આવડતી. ગાળ શું છે ખબર નથી. વાહ. ઉત્તમભાઈ, હવે આગળ આટલું બધું તમે શીખી લીધું છે, આટલું બધું મેળવી લીધું છે આટલી નાની ઉંમરમાં, હવે એના સપનાઓ શું છે, શું શીખવું છે, શું ધગશ છે આગળ? હવે વિદ્યાર્થીઓને ભણાવીશ અને વિદ્યાર્થીઓને કંઈક માર્ગદર્શન આપીશ જી કે તમે મહેનત કરી લ્યો, એવું સંદેશ આપું જી કે મહેનત કરી લ્યો. કેટલાક હું કેવી રીતે ધ્યાનથી સાંભળતો હોઉં છું જી એવી રીતે તમે ધ્યાનથી સાંભળતા રહ્યો, જેવી રીતે આમ મગજમાં બેસે, જી કારણ કે આમ મગજમાં કે આમ આડાવડું ન થાય, બરાબર, ધ્યાનથી સાંભળવાનું. હવે કઈ ભણવું છે કે આ બધું ભણી લીધું? પછી ભણી લીધું પણ હવે વિદ્યાર્થીઓને ભણાવીશ. બરાબર. જે તમે શીખ્યા છો એ બીજાને શીખડાવશો? હા હા. વાહ, ખૂબ સરસ. અને આજે અવર રાજકોટમાં તમે આવ્યા છો, કેવું લાગે છે તમને? આમ તો સરસ લાગે છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલ્દી, અંત, મધ્ય, પદાર્થ, શંખ, 10 શંખ, રતન, 10 રતન, ખંડ, 10 ખંડ, સુઘર, 10 સુઘર, મન, 10 મન, વજી, 10 વજી, રોક, 10 રોક, અસંખ્ય, 10 અસંખ્ય, નીલ, 10 નીલ, પારમ, 10 પારમ, ગંગા, 10 ગંગા, ખીર, 10 ખીર, પરબ, 10 પરબ, બલમ, 10 બલમ. વાહ, આ બધા એકમો છે એ એમને કડકડાટ એ પણ મોઢે યાદ છે. માણસ ગમે તે પરિસ્થિતિમાં હોય ને તે ધારે તે થઈ શકે અને ધારે તે કરી શકે. વાહ. એનામાં ખોટકા પણ મૂકેલી હોય પણ એ ભગવાને સમજીને મૂકેલી હોય, પણ એ ગમે એ પરિસ્થિતિમાં કરી શકે. 4000 સૂત્રો તો જી કદાચ
હિન્દુસ્તાનમાં ને વર્લ્ડમાં કોકને આવડતા જ આવડે જી બિલકુલ બિલકુલ કંઠસ્થ. ખૂબ અઘરી બાબત છે આ. અને આ બધું તો ન જ આવડે. જી ના ગીતાજી, બધા ઉપનિષદો, જી યોગ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર, બ્રહ્મ સૂત્ર, હમ હમ. અષ્ટાધ્યાય. વાહ ખૂબ સરસ. તો હવે રાજકોટના આપ મહેમાન થયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે હજુ પણ ઉત્તર આપનું અને આપના પરિવારનું નામ છે એ ઉત્તમભાઈ રોશન કરતા રહે. ધન્યવાદ ઉત્તમભાઈ. ધન્યવાદ. તો હવે રાજકોટ આવા વ્યક્તિત્વની મુલાકાત એટલા માટે જ કરે છે કે ભાઈ લોકો સમક્ષ એની એક સારી બાબતો છે તે જાય અને લોકો પણ તેમાંથી પ્રેરણા મેળવે. તમને આજનો વિડીયો, ઉત્તમભાઈની વાતો, એમના દાદાનો જે સપોર્ટ છે, આ બધી જ સ્ટોરી તમને કેવી લાગી અમને કમેન્ટમાં જણાવજો. સાથે જ તમારી આસપાસ કાંઈ આવું પોઝિટિવ થઈ રહ્યું છે તો ત્યાં સૌથી પહેલાં હવે રાજકોટ પહોંચવા માંગે છે, એટલે એવી કોઈ સ્ટોરી તમારી પાસે હોય તો અમને કમેન્ટમાં જરૂરથી તમે લખજો, જેથી અમે સમગ્ર વિશ્વ સમક્ષ આ વાતને રાખી શકીએ. નમસ્કાર.